टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શું તમારા વિસ્તારમાં પડેલા ખાડાથી તમે પરેશાન છો? શું રસ્તા ઉપર નીકળો ત્યારે તમારું વાહન ડિસ્કો કરે છે? તો હવે આ બધું જ ભૂતકાળ બની જશે. તમે કહેશો કે શું મજાક કરું છું, પરંતુ આ એક હકીકત છે. રાજ્ય સરકારે એક લોકોને પડતી મુશ્કેલીનો અંત લાવવા મહત્વનો નિર્ણય લીધો છે. અંતર્ગત હવે શહેર અને ગામડાના આંતરિક રસ્તા સિમેન્ટ અને કોન્ક્રીટથી બનશે. આપણે સૌ ચોમાસામાં સરકારી તંત્ર ઉપર રોષ ઠાલવીએ છીએ, કારણ કે દર ચોમાસામાં રસ્તા ધોવાઈ જાય છે. દર ચોમાસામાં લોકોના વાહનોને નુકસાન થાય છે. અકસ્માત થતાં કોઈના જીવ પણ જતા રહે છે, તો અનેક લોકો ઈજાગ્રસ્ત થાય છે. અને એટલે જ હવે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો. રાજ્યની કેબિનેટની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે હવે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓ ડામરના બદલે સિમેન્ટ કોન્ક્રીટથી બનશે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા ઉપર લખ્યું છે કે રાજ્યનું માર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ વ્યાપક અને ગુણવત્તાસભર બને તથા નાગરિકોને ઉત્તરોત્તર વધુ સારી સુવિધાઓ મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ચોમાસામાં રસ્તા તૂટવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ જરૂરિયાત મુજબના વિસ્તારોમાં ડામરના બદલે મજબૂત સિમેન્ટ કોન્ક્રીટના રસ્તા બનાવવાના રાજ્ય કેબિનેટના આ નિર્ણયથી લાંબા સમય સુધી ટકે તેવા રસ્તાઓ બનશે અને નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થશે. સામાન્ય રીતે દરેક જગ્યાએ ડામરના રોડ બનેલા છે. ઘણા વિસ્તારોમાં સીસી રોડ પણ છે, પરંતુ પાણી ભરાતું હોય તેવી જગ્યાએ ડામરના રોડ તૂટી જાય છે અને રોડ ઉપર જ મોટા મોટા ખાડા પડી જાય છે. તેવામાં રાજ્ય સરકારે લીધેલા નિર્ણયની ઊંડાણપૂર્વક વાત કરીએ તો વધુ ખ્યાલ આવશે. રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આંતરિક રસ્તા ડામરના બદલે સિમેન્ટ કોન્ક્રીટના બનશે. માત્ર શહેરો જ નહીં, પરંતુ ગામ તળના વિસ્તારોમાં જ્યાં પાણીનો ભરાવ વધારે થતો હોય તેવા ડામરના રસ્તાઓને પણ ક્રમશઃ સીસી રોડમાં ફેરવવામાં આવશે. સુવિધાપથ યોજના અંતર્ગત ગામતળમાં સીસી રોડનું કામ હાલમાં પણ ચાલી રહ્યું છે. આ ઉપરાંત ભારે અને અતિ ભારે વાહન વ્યવહાર ધરાવતા ઔદ્યોગિક વિસ્તારોમાં જરૂરિયાત મુજબ સીસી રોડની કામગીરીનો વ્યાપ વિસ્તારવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓનું માળખું વધુ મજબૂત બનશે અને નાગરિકોને લાંબા ગાળાની સુવિધા પ્રાપ્ત થશે. મહત્વનું છે કે હાલના સમયમાં ગુજરાતમાં બિઝનેસનો ગ્રોથ ખૂબ ઝડપથી વધ્યો છે. તેવા સમયે ટ્રાન્સપોર્ટેશન ઝડપી હોવું ખૂબ જરૂરી છે, પરંતુ ઘણી જગ્યાએ ખાડા પડી જવાના કારણે વાહન વ્યવહાર ખોરવાય છે અને તેના બદલે જનજીવન પણ ખોરવાય છે. આવી પરિસ્થિતિમાં સીસી રોડનો વ્યાપ વધારવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે, તે ખૂબ જ સરાહનીય છે. પરંતુ સીસી રોડ અને ડામરના રોડ વચ્ચેનો તફાવત પણ સમજવો જરૂરી છે. ડામરના રોડમાં બાંધકામ ખર્ચ ઓછો આવે છે, જ્યારે સીસી રોડમાં 30થી 40% વધી જાય છે. ડામરના રોડનું આયુષ્ય 10થી 15 વર્ષ છે, જ્યારે સીસી રોડનું આયુષ્ય 30થી 50 વર્ષ છે. ડામરના રોડનો જાળવણી ખર્ચ ખૂબ વધારે હોય છે, જ્યારે સીસી રોડમાં ક્યારેક જ ખર્ચ આવે છે. ચોમાસામાં વરસાદનું પાણી ભરાવાથી ડામરનો રોડ તૂટી જાય છે, જ્યારે સીસી રોડને કોઈ અસર થતી નથી. ડામરના રોડ પર વાહન અવાજ ઓછો કરે છે, જ્યારે સીસી રોડ પર વાહનનો અવાજ વધી જાય છે. ડામરના રોડ ઝડપથી તૈયાર થઈ જાય છે, જ્યારે સીસી રોડમાં પાણી નાખવું જરૂરી હોવાથી 21થી 28 દિવસનો સમય લાગે છે. ડામરના રોડ ભારે વાહનોથી બેસી જાય છે, જ્યારે સીસી રોડમાં આવી કોઈ સમસ્યા આવતી નથી. સામાન્ય રીતે જો શહેરી વિસ્તારોમાં ગટર વ્યવસ્થા સારી હોય, યોગ્ય પ્લાનિંગ સાથે રોડ બનાવાયો હોય તો ડામરના રોડ પણ ટકી શકે, પરંતુ કટકીનું પ્રમાણ ખૂબ વધારે છે. કોન્ટ્રાક્ટર્સ અને અધિકારીની મિલીભગતથી સારા રોડના ભાવે હલકી ગુણવત્તાના રોડ બને છે અને તેનું પરિણામ પ્રજા ભોગવે છે. આશા રાખે કે સીસી રોડમાં કોઈ ભ્રષ્ટાચાર નહીં થાય અને સંપૂર્ણ પારદર્શિતા સાથે ગેરંટીવાળા અને ગુણવત્તાયુક્ત રોડ બનશે.